હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફૂડ કોર્ટ. ફ્રેન્ડ્સ, તમે વિચારતા હશો આજે હું આ કેપ પહેરીને કેમ આવી છું? તો ફ્રેન્ડ્સ, ફૂડ કોર્ટમાં આજથી શરૂ થાય છે ઉત્તરાયણ સ્પેશિયલ ફૂડ કોર્ટ. જી હા, એટલે દરરોજ આપણે શીખીશું ઉત્તરાયણ સ્પેશિયલ વાનગીઓ. તો ચાલો શરૂ કરીએ આપણી આજની ફૂડ કોર્ટની સફર, તમારી સ્વાદની હમસફર વિંકલની સાથે. તો દર્શક મિત્રો, આજે આપણને ઉત્તરાયણ રિલેટેડ વાનગી શીખવાડવા માટે કિચન ટેબલ પર આપણી સાથે જોડાઈ ગયા છે પ્રીતિબેન. તો ચાલો તેમને મળીએ અને જાણીએ આજની વાનગી વિશે. હેલો પ્રીતિબેન, કેમ છો? મજામાં. તું કેમ છે? હું તો એકદમ મજામાં છું. અને અત્યારે ઉત્તરાયણ રિલેટેડ વાનગીઓ દર્શક મિત્રોને શીખવાડીએ છીએ. તો આજે કઈ વાનગી લાવ્યા છો? આપણે જૈન ઊંધિયું બનાવવાનું છે. ઓહો, ઊંધિયું બનાવવાનું છે. હા. અને ઉત્તરાયણની વાત આવે એટલે ઊંધિયાને કઈ રીતે ભૂલી શકાય? ઉત્તરાયણ અને ઊંધિયું બંને એકબીજા સાથે સંકળાયેલા છે, પણ આજે આપણે જૈન ઊંધિયું બનાવીશું. હા. બિલકુલ, કારણ કે જૈન લોકો ઘણીવાર એ જ મૂંઝવણમાં હોય છે કે કોઈ વાનગી ખાવી છે પણ કઈ રીતે. આપણે જૈન ઊંધિયું શીખવાડીએ છીએ. હા. ચાલો પહેલા તો તેની સામગ્રી જોઈએ. મેથી, તેલ, બોઇલ્ડ વેજીટેબલ્સ, રવો અને ઘઉંનો લોટ મિક્સ કરેલો છે, ટોમેટો પ્યુરી, કોથમીર, હિંગ, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, મીઠું, લાલ મરચું અને લીલું મરચું. બિલકુલ. તો આ કેટલો સમય લેશે ઊંધિયું બનવામાં? 10-15 મિનિટ. અચ્છા, આટલી ફાસ્ટ વાનગી છે. હા. જનરલી ઊંધિયાને સમય લાગે છે, પણ આપણે જો પ્રિપરેશન કરી હશે તો આ વાનગી ઝડપથી થઈ જશે. હા. બિલકુલ. તો ચાલો શરૂઆત કરી દઈએ હવે. હા, સૌપ્રથમ આપણે મેથીના મુઠિયા બનાવી લઈશું. બરાબર. બહુ લખો. જી. સૌપ્રથમ આપણે ઘઉં અને રવો બે મિક્સ કરેલા છે તે લોટ લઈશું. બરાબર. ઘઉં અને રવો કેટલા પ્રમાણમાં લીધા છે? બંને 3-3 ટીસ્પૂન છે. બરાબર. ઊંધિયામાં મુઠિયાનો જે ટેસ્ટ હોય છે તે અલગ જ હોય છે અને ઘણા બધાને પ્રિય હોય છે. હા. હવે તેમાં આપણે જોયેલી મેથી છે જી. તે લઈએ છે. લીલી મેથી. હા, લીલી મેથી બરાબર. 2 ટીસ્પૂન. બરાબર. હવે તેમાં આપણે પહેલાં સૌપ્રથમ તેલ નાખીશું. જી. ઓલમોસ્ટ 2 ટેબલસ્પૂન જેટલું લઈ રહ્યા છીએ તેલ. હા. હવે લીલા મરચાંની પેસ્ટ 2 ટીસ્પૂન. બરાબર. લાલ મરચું. જી. સ્પાઇસી કરવા માટે આપણે લાલ મરચું લઈ રહ્યા છીએ. હા. હળદર જી. ચપટી. ગરમ મસાલો જી. 2 ટીસ્પૂન. અને મીઠું લઈએ છે બિલકુલ. ટેસ્ટ મુજબ. જી. હવે તેને મિક્સ કરી દઈશું. આ રીતે મુઠ્ઠી પડતું જેવું થાય ત્યારે આપણે કણક બાંધવાની. બરાબર. પાણી. બિલકુલ. મુઠિયાની કણક બાંધવાની છે અને તેમાંથી મુઠિયા બનાવીશું અત્યારે. હા, મુઠિયાની કણક બાંધીશું અને જી. તેમાંથી મુઠિયા બનાવીશું. અને પછી એને ફ્રાય કરવાનો હોય છે. હા. તો ચાલો આપણે તેલ પણ ગરમ કરવા જ મૂકી દઈએ, હા. કારણ કે વાનગી ઝડપથી બનશે તો આપણે ફટાફટ એને રાહ નહીં આરોગી જોવી પણ શકીશું. રાહ પણ નહીં જોવી પડે. બિલકુલ. અને તહેવારના દિવસે એવું જ હોય છે, ઊંધિયું ખૂબ સમય લઈને બનાવે તેવી વાનગી હોય છે, એટલે લોકો અગાઉથી જ બનાવીને રાખે છે કે જેથી હા. કરીને તહેવારના દિવસે તેની મજા માણી શકે. ઘણા બધા પ્રકારના ઊંધિયા બને છે અત્યારે તો, માર્કેટમાં પણ ઘણા બધા ઊંધિયા મળે છે, પણ અત્યારે આપણે જૈન ઊંધિયું બનાવીએ છીએ. હા, રાજસ્થાની બને, કાઠિયાવાડી બને, જી. ગુજરાતી બને, જૈન બિલકુલ. બને, રેગ્યુલર બને, પંજાબી ઊંધિયું હોય છે, હા. લીલું ઊંધિયું હોય છે, હા. ઘણા બધા પ્રકાર છે. અને તે જ રીતે એક જૈનોને રિલેટેડ જૈન ઊંધિયું છે આજે આપણે બનાવી રહ્યા છીએ. હા. ડવ રેડી થઈ ગયો છે. હવે બરાબર. તેના મુઠિયા વાળી લઈશું. જી. સેટ તેલવાળો હાથ કરી લઈશું. પ્લેટ આપશે. જી બિલકુલ. આપને પ્લેટ આપી દઉં છું. જસ્ટ મુઠિયા વાળવાના છે, જે આપણે નોર્મલી ઘરે મુઠિયા બનાવીએ છીએ તે રીતે જ હા. હાથથી જ લાંબા આપણે મુઠિયા વાળીશું. અને આ સિવાય ઉત્તરાયણની વાત કરીએ તો ઉત્તરાયણમાં તમે શું કરો છો, કઈ રીતે ઉજવણી કરો છો? અમારા ઘરે જ 2 દિવસ બધા હોય છે, સવારથી સાંજ સુધી. અચ્છા. અને બધા ભેગા થઈને સાથે ધાબે જઈએ, ચા નાસ્તો કરીએ. જી. નાસ્તા પાણી બી ધાબે જ થતા હોય છે સવારના. બિલકુલ બિલકુલ. અને સાંજે એક દિવસ ઘરે જમીએ છીએ, એક દિવસ બહાર જઈએ છીએ. બિલકુલ. એટલે ઉત્તરાયણનો દિવસ હોય એટલે સવાર સાંજનું જમવાનું અને બધું ધાબા ઉપર જ થતું હોય છે. હા. અને ઘણા બધા મહેમાનો આવતા હોય છે, હા. એટલે મજા આવે છે.
પછી રાત્રે બધા તુક્કલ ચડાવવા માટે બી ધારે બિલકુલ, જાય છે. પતંગ આખો દિવસ પતંગની મજા માણવાની છે અને રાત્રે પછી ટુક્કલની મજા પણ લોકો લે છે. ઉત્તરાયણ સાથે દિવાળી કરવાની, ફટાકડા ફોડવાના સાંજ બિલકુલ, પડે આ પણ એટલે. નવું ચલણ અત્યારે આવ્યું છે. હા. હવે ફટાકડા પણ ફોડે છે લોકો ઉત્તરાયણના પર્વમાં. એટલે આપણે ગુજરાતીઓ કોઈ પણ તહેવારની ઉજવણી બસ દિલ જાનથી કરવામાં માનીએ છીએ. એટલે હા. કોઈ પણ તહેવાર હોય એકદમ ઉત્સાહથી તેની ઉજવણી કરીએ છીએ. મુઠિયા વળીને રેડી છે. એની સાથે તેલ ચેક કરી લઈએ એકવાર. હા આવી ગયું છે. હા, તેલ આવી ગયું ચાલો છે. ડીપ ફ્રાય કરી લઈએ મુઠિયાને. બરાબર. એને ધીમા તાપે તળીશું. બરાબર. જી. કેવા કલરના થશે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરતા રહીશું. પિંક કલરના થશે. જી, પિંક કલરના થશે. અને સ્લો ફ્લેમ રાખવાની છે હા. જ્યારે આ ફ્રાય કરીએ તો. હા. બિલકુલ. અને આ સિવાય પ્રીતિબેન જ્યારે ઊંધિયું ઘરે બનાવવું હોય, કારણ કે ઊંધિયું એક એવી વસ્તુ છે કે ખૂબ મથામણ હોય છે, ઘણા બધા લોકો વ્યવસ્થિત નથી બનાવી શકતા, તો દર્શક મિત્રોને કંઈ આપ ટિપ્સ આપશો કે ઊંધિયું બનાવવું હોય, સ્પેશિયલી જૈન ઊંધિયું, તો શું આપણે કાળજી રાખવી જોઈએ? પણ એકદમ ક્વિક બનાવવું હોય તો તમે એને જી. કુકરમાં 3 સીટી વગાડી દો સહેજ સોડા નાખીને. બિલકુલ. તો પછી તમારી અડધી મહેનત ઓછી થઈ જાય છે. જી. પછી તમે ગ્રેવી બનાવી દો તો ખાલી બિલકુલ. મિક્સ કરવાનું જ રહેશે. જી. અને નાની નાની બાબતોની કાળજી પણ રાખવી જરૂરી છે. પણ એના માટે તમારે આગળથી અઠવાડિયા પહેલાં બી તમે એની પ્રિપેરેશન કરીને રાખી શકો છો, કે જેમ કે તુવેરો જી. ફોલવી, વટાણા ફોલવા, એ બધું રેડી કરીને મૂકી શકો છો. બિલકુલ બિલકુલ. અને ધીરે ધીરે મુઠિયા આપણા કલર ચેન્જ કરી રહ્યા છે, સંતળાઈ રહ્યા છે. શું લાગે છે આપને? હા, બસ હવે ગુલાબી થાય એટલે એને કાઢી લઈશું આપણે. બરાબર. એકદમ ક્રિસ્પી થશે, થોડા હા. કડક થશે. રવો નાખ્યો છે એટલે ક્રિસ્પી જી. થશે એકદમ. અને જ્યારે ઊંધિયામાં મુઠિયા આવે છે તો ખાવાનો ટેસ્ટ પણ વધી જાય છે, ખૂબ સરસ લાગે છે અંદર. અને મુઠિયા માટે જે લોટ અત્યારે આપણે રવો અને એ લીધો છે, તો નોર્મલી મુઠિયા આપણે જે ઊંધિયામાં નાખીએ છીએ તે આ જ લોટના બને છે કે કોઈને ચેન્જ કરવું હોય તો કોઈ બીજા લોટનો પણ ઉપયોગ થઈ શકે? બીજા લોટનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ચણાનો લોટ લેવો હોય તો લઈ શકો છો. બરાબર. અથવા તો તમારી પાસે કોઈ રવો ના હોય તો તમે ઢોકળાનો લોટ પણ લઈ શકો છો. અચ્છા. જી. મુઠિયા તળીને રેડી છે. બરાબર. કાઢી લઈએ ને પ્લેટમાં. હા, પ્લેટમાં કાઢી લઈશું એને. બિલકુલ. ક્રિસ્પી થઈ ગયા છે, રવો નાખ્યો છે એટલે દાણાદાર લાગી રહ્યા છે બહારથી એકદમ. ખૂબ સરસ. ચાલો, મુઠિયા તો આપણા થઈ ગયા. શું કરીશું હવે આગળ? હવે ગ્રેવી બનાવીશું. ચાલો. આ તેલ છે એમાં જ આપણે બનાવી શકીશું. બિલકુલ. હવે તેમાં લીલું મરચું નાખીશું. જી. ગ્રીન મરચાંની પેસ્ટ છે તે લીધી છે. હા. ત્યાર પછી શું ઉમેરવાનું છે? હવે તેમાં આપણે ટોમેટો પીરી નાખીએ છીએ. ઓલમોસ્ટ કેટલા ટામેટાની પ્યોરી છે આ? 2 નંગ બરાબર. 2 નંગ બોઇલ ટામેટા. કરીને એને ક્રશ કરી દીધા છે. બરાબર. બોઇલ કરીને ક્રશ કરેલા છે. હા. જી. બિલકુલ. ત્યાર સ્પૂન પછી આપો. બિલકુલ. શું લેવાનું છે ત્યાર પછી? હવે રેડ મરચું લઈએ છીએ. એટલે લીલું મરચું તો લીધું, પણ હા. લાલ મરચું પણ હા. લેવાનું છે. જી. બરાબર. એ હાફ ટીસ્પૂન છે. હમ. હાફ ટીસ્પૂન હળદર લઈએ છીએ કલર માટે. હા. બરાબર. અને હાફ ટીસ્પૂન ગરમ મસાલો છે. જી. 2 ટેબલસ્પૂન ધાણા જીરું છે. નોર્મલ જે આપણે શાકમાં મસાલા કરીએ તે રીતે બધા જ હા, મસાલા એ જ કરી છે. દઈએ છીએ. અને 5 ચમચી હિંગ છે. બરાબર. તેલ સરસ છૂટું પડી રહ્યું છે અહીંયા. હા. ગ્રેવી બધી જ સરસ કરી છે આપણે, મસાલા સારા નાખ્યા છે. શું લઈ રહ્યા છીએ અત્યારે આપણે? હવે તેમાં આપણે બોઇલ વેજીટેબલ લઈએ છીએ. એમાં કયા કયા વેજીટેબલ લીધા છે આજે? તુવેરો છે, વટાણા છે, ઝાલરિયાના દાણા છે, પછી સુરતી પાપડી છે અને વાલોળ છે. બરાબર. સુરતી પાપડી અને આ બધાનો સ્વાદ પણ ઊંધિયામાં અનેરો આવે છે. ખૂબ સરસ લાગે છે. વેજીટેબલ બધા જ આપણે બોઇલ કરેલામાં લીધા છે. હવે તેમાં સોલ્ટ ટુ ટેસ્ટ. સ્વાદ મુજબ મીઠું લઈએ છીએ. વેજીટેબલ ઉમેર્યા પછી મીઠું પાછળથી ઉમેર્યું છે આપણે. હા, એટલે તમને એની ક્વોન્ટિટીનો ખ્યાલ આવે કે ભાઈ કેટલી બરાબર. ક્વોન્ટિટી છે એ પ્રમાણે તમે મીઠું નાખી શકો. જી જી જી. બિલકુલ બિલકુલ. અને મુઠિયા નાખી દઈશું. બિલકુલ. મુઠિયા ઉમેર્યું છે. જી. આપણને જેટલા પસંદ હોય તે ક્વોન્ટિટીમાં આપણે આમાં ઉમેરી શકીએ હા. છીએ. ઊંધિયામાં કોઈ વસ્તુનું માપ નથી હોતું. જે વસ્તુ જેને વધારે પસંદ હોય તે આપણે ઉમેરી શકીએ છીએ અને કોઈ હા. વસ્તુનું પ્રમાણ ઘટાડી પણ શકીએ છીએ. હા.
વધતું ઓછું તમે લઈ શકો, પછી કેળાની ઓપ્શનમાં તમે બટાકા લઈ શકો, અથવા બટાકાની ઓપ્શનમાં કેળા કેળા લઈ લઈ શકો, શકીએ, કંઈ પણ બી જી, તમે જી. લઈ શકો. જેમ જૈન લોકો છે તે બટાકા નથી ખાતા, તો તે લોકો જ્યાં જ્યાં બટાકાનો ઉપયોગ થાય ત્યાં કેળાનો ઉપયોગ કરે છે. હા, હવે આ કેળા લઈએ છીએ આપણે. અચ્છા, કાચા કેળા છે, જે બાફેલું તમે- છે. બિલકુલ બાફેલું કેળું છે. તમે બાફીને પણ લઈ શકો, તળીને પણ લઈ શકો. તો અત્યારે બાફીને લીધું છે. હા, અને કોઈ પણ જૈન વ્યક્તિના ઘરે જાઓ એટલે કાચું કેળું તો તમને મળી જ રહે, કારણ કે એ લોકો બટાકા નથી ખાતા તો કાચું કેળું જ ખાય છે. એટલે આપણે જૈન ઊંધિયું છે એટલે કેળું અંદર ઉમેરી રહ્યા છીએ. હા. બરાબર, ખૂબ સરસ. અને કોઈ પણ પ્રકારનું ઊંધિયું હોય પણ એમાં તેલનું પ્રમાણ વિશેષ હોય છે. હા. તેલની તરવારી થોડીક હોય છે, એટલે જ ઊંધિયું આમ વધારે ટેસ્ટી લાગે છે લોકોને. સાચી વાત છે. તો તૈયાર છે ઊંધિયું. ઓહો, આ તો સુપર ફાસ્ટ છે. હા. ચાલો આપણે સર્વિંગ બાઉલ આપી દઉં છું. આપણું સરસ મજાનું ઊંધિયું હવે આપણે સર્વ કરી દઈએ. હા. જી. આમ તો ઊંધિયું તો ઘણા બધા પ્રકારનું હોય છે અને ઘણા બધાનું પ્રકારનો લોકોએ ટેસ્ટ પણ કર્યો હશે, પણ આ જૈન ઊંધિયું છે એટલે ટેસ્ટ કરવું તો ખૂબ જ અનિવાર્ય બની જાય છે, સ્પેશિયલી મારા માટે, કે કયા પ્રકારનો ટેસ્ટ છે આનો. એટલે હું તો ચોક્કસથી ટેસ્ટ કરવાની છે. અને આપણે આને પૂરી સાથે અથવા રોટલી સાથે પણ ખાઈ શકીએ છીએ. હા, તમે બ્રેડ સાથે પણ ખાઈ શકો છો. બિલકુલ. ગાર્નિશિંગમાં શેનો ઉપયોગ કરવાનો છે આપણે? કોથમીરથી ગાર્નિશ કરીશું. બરાબર, કોથમરથી. જી. આમાં તમે સેવ પણ નાખી શકો છો. જી. તો તૈયાર છે જી. જૈન ઊંધિયું. બિલકુલ, થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, જૈન લોકો માટે એકદમ સ્પેશિયલ એવું જૈન ઊંધિયું બનીને મારા હાથમાં આવી ગયું છે. ઉત્તરાયણમાં તો ઊંધિયાનો ટેસ્ટ કર્યા વગર બિલકુલ ના રહેવાય, એટલે અત્યારે હું આને ટેસ્ટ કરી રહી છું, તમને રીત લખાવીશ, પણ એક નાનકડા વિરામ પછી. વેલકમ બેક ટુ યોર ફેવરિટ શો ફૂડ કોર્ટ. બ્રેક પહેલા આજે પ્રીતિબેને આપણને શીખવાડ્યું જૈન ઊંધિયું. તો ચાલો હવે નજર કરીએ તેના ક્વિક રિકેપ પર. જૈન ઊંધિયું બનાવવા માટે જોઈશે ઘઉંનો લોટ 3 ટેબલસ્પૂન, રવો 3 ટેબલસ્પૂન, લીલી મેથી 2 ટેબલસ્પૂન, તેલ 2 ટેબલસ્પૂન, લીલા મરચાંની પેસ્ટ 1/2 ટેબલસ્પૂન, લાલ મરચું જરૂર મુજબ, હળદર 1/2 ટેબલસ્પૂન, ગરમ મસાલો 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, ટામેટાની પ્યોરી 1/2 કપ, ધાણા જીરું 1 ટેબલસ્પૂન, હિંગ 1/2 ટેબલસ્પૂન, બોઇલ્ડ વેજીટેબલ 1 બાઉલ, બાફેલા કાચા કેળા 1 નંગ. જૈન ઊંધિયું બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, રવો, લીલી મેથી, તેલ, લીલા મરચાંની પેસ્ટ, લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને મીઠું નાખીને તેને બરાબર રીતે મિક્સ કરી તેમાંથી મુઠિયા વાળી લો. ત્યાર પછી આ મુઠિયાને તેલમાં ડીપ ફ્રાય કરી લો. ત્યાર પછી પેનમાં તેલ લઈ તેમાં લીલા મરચાંની પેસ્ટ, ટામેટાની પ્યોરી, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, હિંગ, બોઇલ્ડ વેજીટેબલ, મીઠું, રેડી કરેલા મુઠિયા અને બાફેલા કાચા કેળા ઉમેરીને તેને બરાબર રીતે કૂક કરી લો. ત્યાર પછી તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો. ઉપરથી તેને કોથમીરથી ગાર્નિશિંગ કરી લો. તો તૈયાર છે જૈન ઊંધિયું. તો દર્શક મિત્રો, ઉત્તરાયણ સ્પેશિયલ જૈન ઊંધિયું તો આપણે બનાવી દીધું. ચાલો ફરીથી પ્રીતિબેનને મળીએ અને જાણીએ આપણી આજની સેકન્ડ વાનગી વિશે. બિલકુલ પ્રીતિબેન, સરસ મજાની એક વાનગી તો આપણે દર્શક મિત્રોને આજે શીખવાડી દીધી. બીજી વાનગીમાં આપ શું લઈને આવ્યા છો? મેક્સિકન ચાટ. મેક્સિકન ચાટ. અને ચાટ છે એટલે ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હશે અને એકદમ કલરફુલ થશે. હા. બરાબર છે. તો ચાલો પહેલાં તો સામગ્રી જોઈએ. મસાલા બુંદી, મકઈ બાફેલી, કાકડી, સેવ, કેપ્સિકમ, ચીઝ સિઝલિંગ અને કોથમીર, ચીઝ, ચીલી સોસ, ચાટ મસાલો અને કેચઅપ. બિલકુલ એકદમ ચટપટા ઇન્ગ્રેડિયન્ટ્સ છે અને સાથે સાથે મને લાગે છે ચાટ છે એટલે બનાવવામાં ક્વિક હશે. હા. કેટલો સમય લે છે આ વાનગી? 5 મિનિટ. 5 મિનિટ. આ તો સુપર ડુપર ફાસ્ટ છે. અને ઉત્તરાયણ હોય એટલે આ પ્રકારની જ વાનગી વ્યુઅર્સ શોધી રહ્યા હોય એટલે જસ્ટ બધું મિક્સ કરવાનું છે હા. અને એને ચાટ ફોર્મમાં આપણે સર્વ સર્વ કરવાનું છે. બિલકુલ. તો ચાલો શરૂઆત કરીએ. સ્પૂન આપો. બિલકુલ. મસાલા બુંદી લઈએ છીએ 1/2 કપ. જી. બાફેલી મકઈ છે બરાબર. 1 નંગ છે. જી. કાકડી બિલકુલ. 1 નંગ. જી. કેપ્સિકમ 5 નંગ છે. જી, ઝીણા સમાર્યા છે આપણે કેપ્સિકમને. હા.
ચીઝ સિઝલિંગ છે. બિલકુલ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. હા, ક્વોન્ટિટી કેટલી રાખીએ છીએ આપણે? પેકઅપ. જી. એમાં તમે વધારે ઓછું કરી શકશો. આમ કોઈ બી વસ્તુ એમાં તમે વધારે ઓછી કરી શકો છો. બિલકુલ સેવ છે, જી. કઈ સેવ અહીંયા આપણે લીધી છે આજે? મસાલા સેવ છે, બરાબર 2 ટેબલ સ્પૂન. જી. હવે તેને મિક્સ કરી લઈશું. બધું જ કલરફુલ લાગી રહ્યું છે. હા, મકાઈની સ્મેલ ખૂબ સરસ આવે છે. અને ઉત્તરાયણમાં જ્યારે ધાબા પર બેઠા હોઈએ ત્યારે આવું કંઈક ચગર કરવા મળે તો મજા આવે. એટલે બનાવવામાં પણ સરળ છે. બસ હા. જસ્ટ મિક્સ કરીને આપણે સર્વ કરવાનું છે. એટલે ખૂબ સરસ વાનગી છે. હવે તેને એક વખત મિક્સ કરી લઈશું જી. અને પછી તેમાં ચીલી સોસ એડ કરીશું. બરાબર એક અલગ જ પ્રકારની સ્પાઇસીનેસ આવી જાય એટલે ચીલી સોસ લઈ રહ્યા છીએ. એ તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકશો. જી. અત્યારે આપણે કેટલું લઈ રહ્યા છીએ? 1 ટેબલ સ્પૂન લઈએ છીએ. બરાબર તમારી એટલે- ક્વોન્ટિટી હોય તે પ્રમાણે તમે નાખી શકશો. બિલકુલ. ત્યાર કેચઅપ પછી છે. ટોમેટો કેચઅપ હા જે બધાના ઘરે હોય છે હા અને જે બધા બાળકોને પ્રિય હોય છે. હા. ને ચાટ મસાલો લઈશું. બિલકુલ. સ્પૂન જી. ઓલમોસ્ટ કેટલી ક્વોન્ટિટી ચાટ મસાલાની? 5 ચમચી. હવે તેને મિક્સ કરી લઈશું. બરાબર. અને એક મેક્સિકન ચાટ આજે આપણે વ્યુઅર્સને શીખવાડી રહ્યા છીએ. તો તમે પણ ઉત્તરાયણમાં ઘરે આવીને વાનગી બનાવતા હશો હા, અને બનાવશું. બાળકો અને બધા મજાથી ખાતા હશે. હા, બિલકુલ. તો ઉત્તરાયણ હવે નજીક છે તો ઉત્તરાયણનો આપનો શું પ્લાન છે? શું કરવાનું છે આ વખતે? પણ બધા અમારા ઘરે આવે છે એટલે અમારે જી. તો એ રીતે તૈયારી કરવાની બિલકુલ. છે. દર વખતેની જેમ ઉત્તરાયણની ઉજવણી આ વખતે પણ પરિવારજનો સાથે કરશો? હા, જી. અને કોઈ પણ તહેવારની ઉજવણી પરિવારજનો સાથે કરીએ તો ખૂબ મજા આવે છે. હા, બિલકુલ. તૈયાર છે મેક્સિકન ચાટ. હવે એને સર્વ કરીશું. બિલકુલ. એટલે આ જે મિશ્રણ છે તે તો રેડી છે. જસ્ટ હવે એને સર્વ સર્વ કરવાનું છે. કરવાનું છે શેમાં કરીશું? કોર્નમાં. અચ્છા, જે આઈસ્ક્રીમનો કોન હોય છે તેમાં આપણે આને સર્વ હા. કરીએ છીએ. બરાબર. આ માર્કેટમાં મળી જાય છે આપણને? હા, મળી જશે. બરાબર. સરળતાથી માર્કેટમાં આપણને આ પ્રકારના કોન મળી જાય છે. હા. અને જો પ્રીતિબેન કોઈના ઘરે આ કોન ના હોય તો આ સિવાય આ ચાટની મજા માણવી હોય તો બીજું શાનો ઉપયોગ આપણે તો કરીશું? તમે કાગળના કોન બનાવીને જેમ સિંગ મળે છે રેડીમેડ કોનમાં વાળીને એ રીતે તમે વાળીને રેડી કરી કલરિંગ કાગળ લેશો તો એકદમ ફાઇન લાગશે. બિલકુલ બિલકુલ. ને આ સિવાય બાસ્કેટ હોય છે તેમાં પણ ભરીને આને હા, ખાઈ શકીએ છીએ. એમાં પણ તમે સર્વ કરી શકો છો. બરાબર. પણ અત્યારે આપણે એને કોનમાં ભરી રહ્યા કોનમાં છીએ. સર્વ કરીએ છીએ. બરાબર છે. બાળકોને તો કોન જોઈને જ લાગશે કે કંઈક નવીનતા છે અને કંઈક મજેદાર વાનગી આજે મમ્મીએ બનાવી છે. હમ હવે ચીઝથી તેને ગાર્નિશ કરીશું. બરાબર. તો આપણને ચીઝ છીણવા માટે છીણી આપી દઉં છું. હમ ઉપરથી ચીઝ છીણીએ છીએ. જી બિલકુલ. પ્રીતિબેન ઉપર સરસ ચીઝ છીણ્યું છે. શું કરીએ છીએ ઉપર ગાર્નિશિંગ માટે? હવે કોથમીરથી ગાર્નિશ કરીશું. બરાબર. ગ્રીન કોથમીર ઉપર આપણે મૂકી રહ્યા છીએ અહીંયા. હમ જી. હવે મકાઈથી ગાર્નિશ કરીશું. બરાબર. ગ્રીન કોથમીર આવી ગઈ, મકાઈના દાણા આવી ગયા. અને સેવથી ગાર્નિશ કરીશું. બિલકુલ. સેવ અંદર પણ ઉમેરી છે, ઉપરથી પણ આપણે ગાર્નિશિંગમાં ઉપયોગ કરીએ છીએ. તો તૈયાર છે મેક્સિકન ચાટ. બિલકુલ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, પ્રીતિબેને આજે આપણા માટે સેકન્ડ વાનગી એટલે કે મેક્સિકન ચાટ બનાવી દીધું છે. લુક જ કેટલું અટ્રેક્ટિવ છે એટલે હું તો આને અત્યારે ટેસ્ટ કરી રહી છું. તમને રીત લખાવીશ પણ એક નાનકડા વિરામ પછી. વેલકમ બેક ટુ યોર ફેવરેટ શો ફૂડ કોર્ટ. બ્રેક પહેલા આજે પ્રીતિબેને આપણને શીખવાડ્યું મેક્સિકન ચાટ. તો ચાલો હવે નોટ કરી લો તેની રીત. મેક્સિકન ચાટ બનાવવા માટે જોઈશે મસાલા બુંદી હાફ કપ, બાફેલી મકાઈ 1 નંગ, કાકડી 1 નંગ, કેપ્સિકમ 1 નંગ, ચીઝ સિઝલિંગ હાફ કપ, મસાલા સેવ 2 ટેબલ સ્પૂન, ચીલી સોસ 1 ટેબલ સ્પૂન, કેચઅપ 1 ટેબલ સ્પૂન, ચાટ મસાલો 1 ટેબલ સ્પૂન, કોર્ન 2 નંગ, ચીઝ જરૂર મુજબ.
મેક્સિકન ચાટ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં મસાલા બુંદી લઈ તેમાં બાફેલી મકાઈ, કાકડી, કેપ્સિકમ, ચીઝ સિઝલિંગ અને મસાલા સેવ ઉમેરીને તેને બરાબર રીતે મિક્સ કરી લો. ત્યાર પછી તેમાં ચીલી સોસ, કેચઅપ અને ચાટ મસાલો ભરીને તેને મિક્સ કરી લો. ત્યાર પછી આ મિશ્રણને કોનમાં ભરી તેને સર્વ કરો. ઉપરથી ચીઝ છીણી ગાર્નિશિંગ કરી લો તો તૈયાર છે મેક્સિકન ચાટ. દર્શક મિત્રો, અત્યારે હું દરરોજ તમને શીખવાડું છું ઉત્તરાયણ સ્પેશિયલ વાનગીઓ. જો તમારી પાસે પણ આ પ્રકારની વાનગી હોય તો તમારી વાનગી અમને મોકલો અમારા આ સરનામા પર. GSTV સ્ટુડિયો, ગુજરાત સમાચાર, નીલગિરી પ્રેસ, ઇસ્કોન મંદિરની બાજુમાં, SG હાઈવે, અમદાવાદ 380015. અમારું ઈમેલ એડ્રેસ છે foodcourt@gstv.in. તો પ્રીતિબેન, તમે આજે મને અને અમારા વ્યુઅર્સને ઉત્તરાયણ સ્પેશિયલ 2 વાનગીઓ શીખવાડી તે બદલ GSTV તરફથી મળે છે આ ગિફ્ટ. થેન્ક યુ. યુ વેલકમ. તો ફ્રેન્ડ્સ, પ્રીતિબેને તો આજે આપણને ઉત્તરાયણ સ્પેશિયલ 2 વાનગીઓ શીખવાડી દીધી. હવે શું કરવાનું? હવે ઉત્તરાયણની તૈયારીઓ કરવાની. મારે તો ફિરકી રંગાવવાની છે એટલે હું તો જાઉં છું. આપણે મળીશું આવતીકાલે ફરી કોઈક આવી જ વાનગી સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય.